બેન છે એ પતંગ બનાવી રહ્યા છે. 7 ઠેકાને ફરે તારે પતંગ એક તૈયાર તમને મળે. કેટલી સ્પીડ છે ભાઈ, સ્પીડ વાળું છે કામકાજ. જો કે આ હળી છે ને સોલીન બનાવવામાં છે. કાકા કેટલા પતંગ બનાવી નાખો? 1000 પતંગ બનાવી નાખો ભાઈ. આખું વર્ષ જ પતંગ ભાઈ. જો ભાઈ આ આખી પતંગ ડિઝાઇન થઈ ગઈ. કાગળની અંદરની સાઈડે આવે બરાબર, જેથી કરીને પતંગ અંદર જાય ને રોટાય નહીં, એકદમ સ્થિર ને વ્યવસ્થિત ચડે. હાલો મિત્રો, તો નવા વિડીયોમાં સ્વાગત છે. ટૂંક સમયમાં ખીહેર આવે છે, મકર સંક્રાંતિ આવે છે. તો ખાસ તમને હું આજે ખંભાત આવ્યો છું અને પતંગ છે ને કેવી રીતે બને છે ને એ તમને દેખાડવાનું. આ મારા હાથમાં તમને જોઈ શકતા છો, આ હળી છે. આ છે ને સ્પેશિયલ પતંગની છે. આ તમે જોઈ શકો છો કેટલો માલ પડ્યો છે અંદર. તો આનાથી જ એમ કહી શકાય કે ખંભાતની જે ફેવરેટ પતંગ છે, ખાંભા છે, ઘણી બધી અલગ અલગ પતંગ છે. એના તમે નામ તો સાંભળ્યા જ છે, પણ એ પતંગ છે કેવી રીતે બને છે એ સંપૂર્ણ આ જ વિડીયોમાં તમને જોવા મળી જશે. તો ખાસ છે ને એક વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે તમને સંપૂર્ણ પ્રોસેસ છે એ બતાવું. આ ખંભાતમાં એવું છે ને કે આપણે કેમ ઘરે ઘરે હીરાનો બિઝનેસ વધારે છે, એવી જ રીતે ખંભાતની અંદર પતંગનો બિઝનેસ વધારે છે. એટલે મોસ્ટ ઓફલી લોકો છે એ ઘરે જ પતંગ બનાવે છે. એટલે કઈ રીતનું આખું છે એ તમને સંપૂર્ણ દેખાડું. તો ચાલો બનાવી રહ્યો કન્ટિન્યુ વિડીયો. પહેલી પ્રોસેસ તમે જોઈ ને એ હળિયો હતી, એ બધો કાચો માલ હતો. હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ. પતંગ છે ને ઘરે ઘરે બનાવે છે, એટલે ઘરે જ આવવું પડે. અહીંયા ખંભાતની જે પતંગ જોવી ને તો ઘરે આવવું પડે. તો આપણે આવી ગયા છીએ ફાઇનલી જગ્યાએ જ્યાં પતંગ બને છે. અહીંયા તમે જોઈ શકો છો, બેન છે એ પતંગ બનાવી રહ્યા છે. આખી કઈ રીતની સિસ્ટમ છે એ સંપૂર્ણ તમને આગળ ખ્યાલ આવી જશે. તો કઈ રીતની પતંગ બને છે. તો પહેલાં આ એક હળી મારેલી હોય, અહીંયા ગમ લગાવે છે બે સાઈડ. ત્યાર પછી આ જે દોરી છે ને એ દોરી નાખવામાં આવે, કેમ કે આનાથી પતંગ છે એ એકદમ સીધો રહે. જો અને આવી રીતની હળી વાળીને જો આખી પતંગની કંઈક આવી જ રીતે પ્રોસેસ છે એ ખંભાતમાં ઘરે ઘરે થતી હોય. જો આવી રીતે કંઈક હળી મૂકે છે. ત્યાર પછી આ રીતની જો આખી પ્રોસેસ છે ને એ આ રીતની કંઈક થતી હોય છે પતંગ બનવાની. દોરી સારી મેં નાખવામાં આવે, કેમ કે આનાથી પતંગ છે ને એ ફાટે નહીં. આવી રીતે તૈયાર કરીને કમ્પ્લીટ કરીને બેન છે એ અલગ અલગ જો આ બધી પતંગ છે ને ડિઝાઇન થઈ ગઈ છે. પણ હજી આ પતંગ છે એ ફાઇનલ ફિનિશ નથી આવ્યો, કેમ કે હજી આમાં અડધું કામ બાકી છે. તો એ પણ તમને આજે કાગળ આવે એ બેન ક્યાંથી આવે છે? અમદાવાદથી. તમામ માલ અમદાવાદથી જ આવે. કાગળ આ બધા અમદાવાદથી જ આવે છે. બરાબર. આગળ કમાન કલકત્તા છે. બરાબર, કમાન કલકત્તાથી. હા, કલકત્તા. આ જે વસ્તુ છે ને મટીરિયલ ભાઈ કલકત્તાથી આવે છે. આ બધી જ વસ્તુ ક્યાંય ને ક્યાંયથી આવે છે. ત્યાર પછી પતંગ છે એ આખો બનતો હોય છે. તો એ રીતની પ્રોસેસ છે ભાઈ. બધા થોડું થોડું કામ કરે છે. બેનનું કામ છે આ ઓનલી એક જ કમાન મારવાનું. જો આ વચલી કમાન બીજું કોઈક મારીને આપે છે. જો આ રીતના 7 ઠેકાને ફરે તારે પતંગ તૈયાર થાય. કેટલી જગ્યાએ? 7 ઠેકાને એક પતંગ 7 ઠેકાને ફરે તારે પતંગ એક તૈયાર તમને મળે. ભાઈ એક પતંગ બનાવવા માટે 7 જગ્યા માણસ જોઈએ. 7 માણસ જોઈએ ત્યારે આખો પતંગ ડિઝાઇન થઈ છે. તો ચાલો જેટલું તમને બને ને એટલું હું બતાવું. અત્યારે જો બેન છે આ રીતના એટલું કામ કરે છે. હવે આગળનું કામ પણ આપણે જોઈએ. આ જે વસ્તુ ફોલ્ડ થઈ રહી છે ને એનાથી આ પતંગની જે આગળ તમે જોઈશું સ્ટીકર છે ને એ કટિંગ કરે છે. શણગાર છે ને એ બેન મસ્ત કટિંગ કરે છે. આગળ તમને બતાવું છું. જો આ રીતનું કંઈક ફોલ્ડિંગ કરે છે. જો બેન છે ને શણગાર કરે છે, પતંગનો શણગાર કટિંગ કરે. જો કેટલી સ્પીડ છે. આ રીતનો શણગાર કટિંગ થઈ ગયો છે. હવે આ તમને જોવો ને એટલે તમને બતાવે છે. જોઈ શકો છો આ છે ને ભાઈ પતંગનો શણગાર છે. પટ્ટી લગાવવાની આવે, આ બધી મોર પટ્ટી, આ બધી આ જે તમે જોઈ શકો છો ને આ પતંગની શણગાર છે. જો આ માથા પટ્ટી છે, આ ઉપર લાગે. જો આ બધી જ અલગ અલગ પટ્ટીઓ છે કટિંગ થઈ ગઈ છે. આ પતંગનો શણગાર છે ટૂંકમાં અલગ અલગ. હવે તમને એક ખાલી મૂકીને બતાવું એટલે આઈડિયા આવે છે. જો ક્યાં આવે છે ભૈયા? જો આ પતંગનો એક અહીંયા આવે, એક માથે આવે. જો આ રીતના આ જ કામ છે ને એ બેનનું કામ છે. જો તમે સરસ મજાનું કટિંગ કરે છે બધું. જો આ શણગારનું કામ છે એ થઈ રહ્યું છે. તો અહીંયા પણ ભાઈ છે એ મસ્ત કમાન લગાડે છે. જો પતંગની આ રીતનું કંઈક ગમ છે. ફેવિકોલ થી આખી ભાઈ સ્પીડ વાળું છે કામકાજ. જો આજ કામ કરવાનું ભાઈ તમે? 12 મહિના. કેટલા ટાઈમથી આ બિઝનેસ કરો તમે?
જ્યાંના સમજ ના થતી નથી. ટૂંકમાં નાનેથી જ ભાઈ છે આજ 12 મહિના તમે સમજી શકો પતંગનો જ બિઝનેસ કરવાનો આ લોકોને. કેમ કે આ મેન અહીંયા ખંભાતનો એમ કહી શકાય કે મેન છે મેન ઉદ્યોગ છે. એટલે પતંગનું જ અહીંયા બધા મોસ્ટ ઓફલી ઘરે પતંગનું જ કામ કરતા હોય. તો જો આ એક જ કામ કરવાનું, આ પતંગ આ એક જ કામ કરો છો તમે ઓનલી આખો દિવસ. કેટલી પતંગ બનાવી નાખો આખા દિવસમાં? 300-400 બની 300-400 પતંગ બનાવી નાખે છે ભાઈ. જો આ રીતનું એક જ કામ કરવાનું. અહીંયા પણ તમે જોઈ શકો છો કાકા છે ને હળી છે એ સોલી રહ્યા છે, શેપ આપે છે. ટૂંકમાં કમ્પ્લીટ શેપ આપે ત્યાર પછી જ ખંભાતની પતંગનું મેન ખાસિયત જ એ છે કે આ હળી છે ને સોલીને બનાવવામાં આવે છે. કાકા એ રીતનું છે ને પોલિશ મારીને જ તે તમે જોઈ શકો છો. એટલે આ તમે હળી કદાચ આમ અડશો ને તો વાગશે નહીં તમને ફા ભાઈ. એટલે એવી રીતે જો આ સંપૂર્ણ જો માપ લે છે આખું કમાનનું. એવી જ રીતે મસ્ત હળી બનાવીને જ પછી જ પ્રોસેસ આગળ થાય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો ભાઈ છે એ કમાન લગાડવાનું જ કામ કરે છે અલગ અલગ. જો દોરો લગાવી દે, દોરાથી એમ થાય કે પતંગ ફાટે નહીં એટલા માટે સ્પેશિયલ આ દોરો છે એ બંધારણ. કેટલો ટાઈમથી કાકા કામ કરો છો? કેટલો ટાઈમથી પતંગ બનાવો છો? હા, 15-20 વર્ષ થયા ભાઈ કાકા પતંગ બનાવે છે. જો મને મેન બિઝનેસ જ પતંગ કે આખું વર્ષ જ પતંગ ભાઈ, આખું વર્ષ જ પતંગ બનાવે છે. જો આ રીતની કંઈક જે પેલી પ્રોસેસ જોઈ એવી સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા પણ ભાઈ છે એ કરી રહ્યા છે. જો બધા અલગ અલગ કલરના પતંગ હોય એ બધા પોતપોતાની રીતે આ રીતનું અલગ અલગ કામ કરવાનું હોય. જો આ રીતનું ફાસ્ટ છે. ભાઈ કેટલા પતંગ બનાવી નાખો? 1000 પતંગ બનાવી નાખો ભાઈ. 1000 પતંગ કેટલા? એક પતંગે કેટલા તમને પૈસા? અચ્છા, નંગ 1000 ઉપર જ, એક પતંગ ઉપર નો આખો 1000 પતંગે કેટલા રૂપિયા હોય? 1000 નાની પતંગના 300 રૂપિયા હોય. ઠીક, 1000 પતંગ જેવી પતંગ એવો ભાવ. બરાબર, જે સાઈઝ ઉપર ભાવ હોય. પણ તમે વિચારો 1000 પતંગ બનાવે ને ત્યારે 300 રૂપિયાનું કામ થાય. તો આ બહુ મહેનતનું કામ છે ને ખરેખર આ ભાઈ મહેનતના પૈસા લે છે. જો તમે આખો દિવસ આ કામ કરે ને ત્યારે 1000 પતંગ બને ને 300 રૂપિયાનું કામ થાય. એટલે ભાઈ એમ કહી શકાય કે સરસ મજાનું બેસ્ટમાં બેસ્ટ કામ કરતા હોય ને તો આ લોકો. કેમ કે આ લોકો જો પતંગ જ ન બનાવતા હોય ને તો આપણે સકાવી ન શકીએ. એટલે ભાઈ બહુ મહેનત થતી હોય. અત્યારે પતંગ મોંઘો થઈ ગયો છે એનું રીઝન જ એ છે કેમ કે બધી કોસ્ટિંગ વધી ગઈ છે અને મહેનત કેટલી થાય છે એ તમે જોવો એટલે તમને આઈડિયા આવે. મહેનત બહુ થાય છે આ પતંગ બનાવવા માટે. ખંભાતમાં છે ને ભાઈ ઘરે પતંગનો બિઝનેસ છે. એટલે હું અત્યારે બીજી જગ્યાએ આવું છું કેમ કે બધી જગ્યાએ થોડું કામ થતું હોય ને એટલે ટોટલી એક જગ્યાએ પતંગ તો ન જ બને. તો હું આવ્યો છું બીજી જગ્યાએ. ભાઈ અહીંયા તમે જુઓ પ્લાસ્ટિકનો જે આપણે પતંગ આવે ને તબકણા પતંગ એ આનું મેં રિક્વેસ્ટ કરી ભાઈને તો આખો પતંગ આપણે ભાઈ છે એ બતાવશે કે કઈ રીતે પતંગ બને છે ઓલરેડી. તો જોઈ શકો છો આવી રીતનો કાંઈક કાગળ હોય છે. હવે અહીંયાથી આખી પ્રોસેસ છે ને ભાઈ છે એ આપણને બતાવવાના છે પતંગનો કઈ રીતનો પતંગ બની રહ્યો છે. પતંગનું છે એ કટિંગ કરે કાગળનું. તો આખી પ્રોસેસ તમને એક જ વિડીયોમાં ખ્યાલ આવી જાય એટલે પછી તમારે બહુ વધારે ખ્યાલ જ આવી જાય તમને એક જ વિડીયોમાં. અહીંયાથી ભાઈ છે એ કટિંગ કરી જોડે કામ થાય અલગથી કરવા જઈએ ને આપણે આમાં ધ્યાન બહુ રાખવું પડે. બરાબર. મારે કેવું કે ઓર્ડરનો જ માલ ચાલે છે. ચેક બરાબર. મારું ફિનિશિંગ પર જ કામ ચાલે છે. હું બહુ એટલા જાજા પીસ નહીં બનાવતો, 3-4-5 હજાર જ બનાવો પણ મારા તો બધા પહેલથી જ જતા. ફિનિશિંગ વાળા ટૂંકમાં ભાઈ છે એ સ્પેશિયલ હાથે જ બનાવે છે ને ફિનિશિંગ વાળું કામ છે. આ જે પતંગ તમે જોઈ શકો છો એ ભાઈ પોતે જ ડિઝાઇન કરે છે. બજારમાં તમને 45 કે 50 માં પતંગ મળે પણ હું 60 થી ઓછો નહીં વેચતો ને ઉત્તરાયણના ટાઈમ પર તમે 150 થી 100 લગનનો ભાવ લઉં છું. ચેક બરાબર. એક પીસ મારા કસ્ટમરો મને આરામથી આપે છે અને એ પહેલથી કોલ કરીને બુક કરાવી દે છે. બરાબર. કેમ કે કામ ભાઈનું એવું છે એટલે લઈ શકે. જુઓ તો આ રીતની કંઈક કટિંગ કરે છે હવે. તો આ જે પતંગ ભાઈ બનાવી રહ્યા છે ને આ મોટો પતંગ બનાવી રહ્યા છે એક સાથે. એટલે 2 પીસ કટિંગ કર્યા છે ભાઈએ અને હવે આને ચીપકાવવાના છે એ રીતનું છે. તો તમે જો આ રીતે કંઈક આમનું ગમ છે એ ચીપકાવે છે. જો ભાઈ આ 2 પીસ કટિંગ કર્યા છે એની પર પહેલા ફેવિકોલ હતું ભાઈ, ફેવિકોલ સોલ્યુશન પહેલા લગાવ્યું અને ત્યાર પછી આવી રીતે ઉપર કાગળ લગાવી દીધો ભાઈ. એટલે આખો પતંગ જોઈન્ટ થઈ ગયો. 2 કટકા છે એ જોઈન્ટ થઈ ગયા. ઉપર લગાડવા માટે સ્પેશિયલ કમાન છે અને એની ઉપર સોલ્યુશન હે ડંડો સીધી હળી ટૂંકમાં
આને છે ને ભાઈ સીધી હળી છે, આપણે ગુજરાતી સ્ટાઇલમાં કહીએ ને દેશી સ્ટાઇલમાં, તો આ સીધી હળી છે. જો હળી કેવડી મોટી છે, આ પતંગ કેવડો બનશે એ તમે જોવો એટલે આગળ તમને આઈડિયા આવી જાય. તો આવી રીતે સોલ્યુશન મારી દીધું છે ભાઈ, અને જો આ રીતની કંઈક લગાડે છે સીધી હળી સેન્ટરમાં એકદમ. લ્યો ભાઈ લગાવી દીધી ને પછી આ બેવડું કરી નાખી આવી રીતની, એટલે બરાબર ચીપકી જાય ટૂંકમાં. હવે ભાઈ છે કમાન લગાડે છે, જુઓ તમે સેમ તરત આ જ રીતનું હવે કમાન લગાડે છે ભાઈ. જો ભાઈ આ આખી પતંગ ડિઝાઇન થઈ ગઈ છે. કમાન મારી દે. આનું ખાસ તો જોવાનું, ખાસ ભાઈ આમાં ધ્યાન શું રાખવાનું, આ પતંગ ચગી કે કમ કાયદેસર આકાશમાં કાયદેસર ચડી જ જાય, કારણ કે આની અંદર અમુક 2-3 વસ્તુઓ ધ્યાન રાખવી પડે. હા હવે એમાં શું છે કે જે કમાન ચડા ને હા બધું એના હાથમાં હોય, જે આ કમાનમાં ચડે બરાબર. ને, હા હા હવે એ માણસ એમ કે ઉતાવળમાં કામ કરીને કમાન અંદર, આ કમાન જે જોયું ને તમે હા કાગળની અંદરની સાઈડે આવે, બરાબર જેથી કરીને પતંગ અંદર જાય ને હા. લોટાય નહીં ને એકદમ સ્થિર ને વ્યવસ્થિત ચડે. બરાબર. પણ આ કોઈ ચડાવવામાં કમાન એની બહાર રાખે ને, હા. કમાન પછી ગોળે ના હોય, પહેલા મેં તમે જોયું તો હા વાળીને જોયું. હા એ ગોળે ના હોય ને કમાનના, તો પતંગ એકદમ બેકાર થઈ જાય. છે બરાબર. તો ભાઈ આ પતંગની ખાસ ખાસિયત છે, કમાન છે એ કમાન ચડાવીને એના ઉપર જ પતંગ તમારો કઈ રીતનો મુવમેન્ટ કરશે, સ્થિર રહેશે કે પછી ગલોટ ખાવા મળે વધારે નહીંતર. જો ભાઈ એટલી પતંગ મોટી પતંગ છે એ તૈયાર આપણે સામે જ કરી દીધી છે મસ્ત. હજુ પટ્ટીઓ બાકી છે, હા માથા પટ્ટી આવશે, હા. 2 સાઈડ પટ્ટી, એક નીચે પૂંછડું, બરાબર. ટોટલ 7 પટ્ટીઓ વાગે આમાં. 7 પટ્ટી લાગશે ટોટલ. લાગે. ઓકે. જો ભાઈ આ બધી છે ને કાંગરી છે, જો તમે અલગ અલગ પૂંછ કેમ કે આ મોટી પતંગ છે અને કાંગરી એવડી જોઈએ, તો આ બધી અલગ અલગ પ્રકારની કાંગરી છે. તો હવે કાંગરીનું એનું કામ બાકી છે, તો એ પણ આપણે જોઈ લેવી. ફાઇનલી આ રીતનો કાંઈક આ પતંગ ફિનિશ થાય છે, તમે જોઈ શકો છો. આ બધી અલગ અલગ પટ્ટીઓ લગાડી આવી જ રીતનો છે આ પતંગ છે એ તૈયાર થતો હોય છે ખંભાતમાં. આ પતંગ કેટલામાં ભાઈ સેલ થાય છે આપણે? 350 બરાબર. 350 નો પંજો, બધા અલગ અલગ ટૂંકમાં પ્રાઇસ રહે છે. તો જો આ ટ્રેન નજીક આવે એમ પ્રાઇસ ઉપર જશે. ટ્રેનના પહેલા આવો તો તમને 350 નો પંજો મળી જાય. તો ભાઈ ખાસ વસ્તુ યાદ રહેજો, પતંગની ખરીદી કરવી ને તો ઉત્તરાયણથી પહેલા કરવાની, કેમ કે અત્યારે છે ને આના પ્રાઇસ વધતા જાય. જો તમે વહેલા આવો ને એમ વધારે સસ્તું પડે. આ 350 નો પંજો આવી શકે જો વહેલા આવો તો. અત્યારે જેમ જેમ ઉત્તરાયણ આગળ આવતી જાય, નજીક આવતી જાય, એમાં પતંગ છે એ મોંઘા થતા જાય. બધા પતંગ છે એ મોંઘા થતા હોય. તો આમાં ઘણી બધી મહેનત થઈ છે, ભાઈએ ઘણી બધી મહેનત કરી છે. ભાઈએ પોતે જ હાથે જ બનાવ્યું છે સરસ મજાનો પતંગ. વાતમાં ભાઈએ મને કીધું કે ભાઈ 300 થી 350 400 કારખાના છે જે પતંગ જ બનાવે છે અને આખો વર્ષ પતંગ બનાવે છે. એવી રીતે અહીંયા પણ આપણે જોયું પતંગ બનાવે છે, એવા ઘણા બધા કારખાના છે. તો ખાસ હવે આપણા વિડીયો અહીંયા પૂરો કરીએ અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ ચાલો મળશું બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ.